ચાલો તો હવે જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જ્યાંથી અટકેલા હતા ત્યાંથી આગળ વધીએ. તો આપણે આજે વાત કરવાની છે પ્રથમ ક્રમ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા. આપણે લાસ્ટ ટાઈમ શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા વિશેની તમામ પ્રકારની માહિતી મેળવેલી હતી કે કઈ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા બનતી હોય છે, કઈ રીતે આપણે એને જોઈ શકાય છે. હવે આપણે જે છે શું કરવું છે, આજે શૂન્ય ક્રમની પ્રક્રિયાને અનુરૂપ જ પ્રથમ ક્રમ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એ આપણે સમજવી છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એનો મતલબ શું થવાનો, તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એનો મતલબ એવો થશે કે આપણી પાસે જે પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ હવે પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયા વેગના સમપ્રમાણમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? પ્રક્રિયા વેગ જે છે એના સમપ્રમાણમાં જે છે એ જોવા મળતી હશે. તો સમજો કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો મતલબ જે છે આપણે કહેવું હોય તો કોને કહેવાય, તો આવી રીતે દર્શાવી શકાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા માટે થઈને, તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ જે છે એની જો વાત કરીએ તો આવું કહેશું કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં હોય છે. આને આપણે કહેવાનું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. સમજણ પડે છે? જો કે રાસાયણિક પ્રક્રિયા આપણે કોઈ પણ કરીએ છીએ એમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. નિપજની સાંદ્રતા છે એમાં વધારો થશે. પણ આ બધી વસ્તુ જ્યારે પ્રક્રિયા વેગ સાથે આપણે જો સરખાવવાની થતી હોય તો આવા સમયે પ્રક્રિયકની સાંદ્રતાની એક ઘાત જે છે એને આપણે મહત્વ આપવું પડે. તો એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં જોવા મળે છે. તો એટલા માટે થઈને આપણે આની જો ચર્ચા કરીએ તો આ એવા પ્રકારની પ્રક્રિયા છે જેમાં આપણે જો બે લેવલ શીખાતા, એક પ્રક્રિયક માટેનું, બીજું નિપજ માટેનું. કે આવી પ્રક્રિયામાં શું થશે કે ધીરે 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 પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે, નિપજની સાંદ્રતામાં વધારો થશે. એક સમય એવો આવશે કે જ્યારે બેયનું પ્રમાણ સરખું થઈ જશે. પછી પાછું કેવું થશે કે પ્રક્રિયકનું પ્રમાણ ઘટશે, નિપજનું પ્રમાણ વધશે. તો સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં સતત અને સતત ઘટાડો થયા કરવાનો છે અને નિપજની સાંદ્રતામાં સતત અને સતત વધારો થશે. તો ફેક્ટ વસ્તુ શું થાય? પ્રક્રિયકની સાંદ્રતા ઘટી, નિપજની સાંદ્રતા વધી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન એક જ સરખો પ્રક્રિયાનો વેગ જોવા મળ્યો. એટલે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં હોય તો આવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કહે છે. આવી પ્રક્રિયાની જો વાત કરીએ તો આવી પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. હવે સમજો, તો હવે આપણે આના પછીની જો વાત કરીએ તો શું કરી શકાય? તો આના પછીની વાત આપણે આવી રીતે કરશું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા વેગ જે છે જેને આપણે આર એવરેજ વડે દર્શાવતા હતા, પણ આપણે એને હવે નોટેશન કઈ રીતે આપવાનું છે તો કે ભાઈ -dr/dt અને ઉપર જે લખેલું છે એને જો ગાણિતીય સ્વરૂપમાં લખવું હોય તો એને કહેવામાં આવે છે આવી રીતે કે ચલે છે r⁻1. તો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે આર એવરેજ જે છે એના બરાબર શું લખી શકાય? -dr/dt ચલે છે r⁻1. પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં હશે. તો હવે આપણે જે છે એકદમ સરળ મેથડ કે આ જે ચલે છે ને એને આપણે દૂર કરી નાખીએ. ચલે છે એને આપણે દૂર કરવું છે. તો હવે હું શું લખી શકું તો કે ભાઈ -dr/dt જો હું ચલે છે દૂર કરું એટલે શું આવશે? =kr1. એના બરાબર આપણે શું લખી શકાય તો કે ભાઈ kr ની એક ઘાત જે છે તમે લખી શકો છો. તો આ આપણી પાસે જો એક પ્રારંભિક સમીકરણ બન્યું.
હવે આ જે માઇનસ નિશાની છે એ નથી મજા આવતી, એટલે માઇનસ નિશાનીને બરાબરની પેલી બાજુએ જવા દઈએ. એટલે આપણી પાસે શું સમીકરણ બનશે? તો કે એટલે આપણી પાસે સમીકરણ બનશે આવી રીતે કે ભાઈ dr upon dt is equal to minus k into dr. જોઈ આવી રીતના એકલું r જે છે એકલું r જોવા મળશે. જો મેં શું કર્યું, આ માઇનસ નિશાનીને બરાબરની આ બાજુએ જવા દીધું, એટલે કે dr upon dt બરાબર k into r ની 1 ઘાત. આ આપણી પાસે એક સરસ મજાનું જે છે એ સમીકરણ જે છે એ સમીકરણ તૈયાર થયું. હવે આપણે આ જે સમીકરણ જે છે એનું સંકલન કરશું. આ સમીકરણ જે છે એનું શું કરશું? સંકલન. એટલે આપણે લખશું સમીકરણનું સંકલન કરતા. હવે જો સમીકરણનું સંકલન કરવું એટલે આપણે પહેલા સંકલનનો નિયમ શીખવો પડે. સંકલનનો નિયમ એક ગઈ વખતે શીખડાયો હતો કે ભાઈ સંકલન dx હોય તો એનો જવાબ શું બની જાય? x બની જાય. અને એવી જ રીતે સંકલન જે છે એ આપણે કરવા માટે એક નાનકડો ફેરફાર કરવો પડશે. શું ફેરફાર કરશું હવે? તો કે આ r જે અહીંયા છે ને એને આપણે છેદમાં લઈ લઈએ, dt ને આપણે ઉપર લઈ જઈએ. એટલે જો આવું કરી શકાય કે ભાઈ dr ના છેદમાં r. જો મેં શું કર્યું, આ r ને છેદમાં લઈ ગયો અને dt ને ઉપર લઈ ગયા, એટલે માઇનસ k ઇન્ટુ dt. આવી રીતે કે ભાઈ dt આપણે ઉપર લઈ ગયા છીએ. શું ફેરફાર કર્યો? જો પહેલા આપણે આવું શીખ્યા કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એટલે શું કહેવાય? r એવરેજ બરાબર માઇનસ dr upon dt ચલે છે r ની 1 ઘાત. હવે હું ચલે છે ને દૂર કરી નાખો તો શું થઈ જાય? તો કે k આવી જાય. હવે આપણે માઇનસ નિશાનીને બરાબરની આ બાજુએ લઈ ગયા. હવે શું કર્યું મેં? r ને છેદમાં લઈ ગયો, dt ને ઉપર લઈ ગયો. તો હવે આપણે જો આ જોવા જઈએ ને કે સંકલન dx upon x, હવે આપણે શું કરી નાખીએ? સંકલન dx upon x, તો આનો જવાબ થઈ જાય છે ln x. શું થઈ જાય છે? ln x થઈ જાય છે. તો હવે જો અહીંયા છે ને dr upon r, એને હું આની સાથે સરખાવી શકું dx upon x સાથે. તો હું સંકલન શું કરવાનો છું કે સંકલન dr upon r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. જો કે કોણ છે? અચળ પદ છે. અચળ પદનું સંકલન ક્યારેય થાય નહીં, અને સંકલન શું આવી જશે? dt. તો અહીંયા આપણે જોયું dx upon x હોય તો જવાબ આવે છે ln x. તો dr upon r હોય તો એનો જવાબ શું આવી જશે? તો એનો જવાબ આવી જશે ln rt. ટી આપણે ઘરનું ઉમેર્યું. ઘરનું શું કામ ઉમેર્યું? એને આપણે કોઈ ટી સમય સાથે સંકળાયેલી સાંદ્રતા કેવી છે. ચાલો, માઇનસ નિશાની એમનું એમ, અને અહીંયા dt નું શું થઈ જશે? ટી, અને વત્તા શું આવી જશે? સંકલન અચળાંક c. તો આપણી પાસે એક બીજું સમીકરણ બને છે, એ આવા પ્રકારનું થયું કે જેની અંદર આપણે ln rt બરાબર માઇનસ kt પ્લસ c દર્શાવી શકાય. તો બે સંકલન આપણે કર્યા કે dx બરાબર x થઈ જાય તો dt બરાબર t થઈ જાય, અને dx upon x હોય તો ln x થઈ જાય. તો એવી રીતે dr upon r હોય તો ln r t થઈ જવાનું છે. તો આવી રીતના જે છે આ દરેક વસ્તુને આપણે જે છે એ દર્શાવી શકાય છે. ખ્યાલ આવી જશે? તો જો આ પેલું બોર્ડ થયું, આની અંદર આપણે માત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એને સમજાવવા માટેનું એક સંકલન વાળો ભાગ જોયો. હજુ આપણે આની અંદર ઘણું બધી વસ્તુ જે છે એ વ્યવસ્થિત રીતે આગળ વધારવાની છે અને વ્યવસ્થિત રીતે શીખવાની થશે. તો જો હવે જ્યાં અહીંયા પહોંચ્યા છીએ ને અહીંથી આગળ વધીએ. બરોબર છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આપણે વ્યવસ્થિત કન્ટિન્યુ જે છે એ રાખવાની થશે, અને કટકે કટકે એટલા માટે શીખશું કે જેથી આપણને સમજવામાં જે છે એ મુશ્કેલી પડે નહીં. તો આપણી પાસે જે વધેલું ઘટેલું છે એના આધારે આપણે આગળ વધતા જઈએ. બરાબર છે? ચાલો, તો હવે આપણી પાસે જો છેલ્લે આ સમીકરણ આવ્યું કે એને આપણે કહેવાનું છે ln rt બરાબર શું લખી શકાય? માઇનસ kt પ્લસ c. થશે ને આવી રીતે? તો આને હું જવા દઉં છું. જો હવે હું શું કરવા માંગુ છું તો કે હવે આપણે આવું કરવા માંગીએ છીએ કે c ની કિંમત મેળવવી છે. c ને આપણે કહેતા હતા સંકલન અચળાંક. તો એના માટે આપણે શું કરીએ? શરૂઆતની સાંદ્રતા. તો જો શરૂઆતની સાંદ્રતા હોય તો આપણે અહીંયા ln r0 લઈએ,
અને સમય જો વાત કરવા જઈએ તો શરૂઆતમાં પ્રક્રિયા શરૂ જ નથી થઈ એટલે ટી બરાબર શું લઈ લઈએ 0. આ બે વસ્તુનો ફેરફાર કરવો છે આપણે સી ની કિંમત મેળવવા માટે. એટલે આની બદલે હવે આપણે શું લખવું પડશે તો કે જ્યાં ln RT લખેલું છે એની બદલે આવશે ln R0 બરાબર -k t ની બદલે 0 + c. એટલે આ 0 વાળું પદ તો નીકળી ગયું. તો એનો મતલબ એવો થયો c બરાબર આપણને શું મળી જાય છે તો કે c બરાબર આપણને મળી જાય છે ln R0. ચલો હવે c ની કિંમત જે છે એ આ સમીકરણમાં મૂકીએ તો આપણી પાસે શું બનવાનું છે તો આપણી પાસે બનશે ln RT બરાબર -kT પ્લસ ln R0. તો આ આપણી પાસે એક શરૂઆતનું જે છે એ સમીકરણ થયું. હવે આ સમીકરણ ઉપરથી આપણે જે છે શું કરવું છે આલેખ બનાવવો છે. આ સમીકરણ ઉપરથી આપણે શું કરવું છે આલેખ બનાવવો છે. એટલે આપણે આને જે છે એ સુરેખ રેખા સમીકરણ જે છે એ સમીકરણની સાથે સાંકળી દઈએ. y બરાબર mx પ્લસ c અને આપણે શું કહી દેવું છે y બરાબર mx પ્લસ c. એટલે આ y અક્ષ તરીકે વર્તે, m આના તરીકે, x આના તરીકે, c આના તરીકે. તો હવે આપણે જો આલેખ દોરવા જઈએ તો આલેખ આપણને કેવો મળવાનો છે એની ચર્ચા કરી લઈએ. જો આવી રીતે અહીંયા 0 આવી જશે, અહીંયા y અક્ષ આવી જશે, અહીંયા x અક્ષ આવી જશે, બરોબર છે. તો સમજો y અક્ષની ઉપર જે છે એ આપણે શું લેવાનું છે તો કે અહીંયા આપણે લેવાનું છે ln RT બરોબર. ચલો t એટલે કે x જે છે x ઉપર શું લેવાનું છે સમય t. અહીંયા તમે જો ઢાળ કેવો મળે છે આપણને નેગેટિવ. આપણે શીખ્યા છીએ ઢાળ નેગેટિવ હોય તો આલેખ કેવો બને તો કે ભાઈ આલેખ લપસ્યા જેવો બને. એટલે ઉપરથી ક્યાં આવે નીચે આવે. જે જગ્યાએ આલેખ છેદે છે એ છેદ બિંદુ જે છે એને શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે આંતરછેદ. શું કહેવાય આંતરછેદ. આંતરછેદનું મૂલ્ય શું છે જોવો જોઈએ તો કે એનું મૂલ્ય છે ln R0 છે. અને હવે આપણે અહીંયા જે મૂલ્ય મળે છે એને શું કહેવાય ઢાળ. તો ઢાળનું મૂલ્ય કેવું મળે છે -k મળે છે. તો જો હવે છેલ્લે આપણે જે સમીકરણ જે છે એ સાબિત કર્યું હતું એ સમીકરણને આપણે અહીંયા ફરીથી લખ્યું કે ભાઈ ln RT બરાબર -kT પ્લસ c આપણે કહી શકીએ. પછી આપણે અહીંયા જે c એટલે કે સંકલન અચળાંક જે છે એની કિંમત મેળવી હતી. તો આ જે સંકલન અચળાંક જે છે એની જો આપણે કિંમત મેળવવી હોય તો એના માટે આપણે શરૂઆતની સાંદ્રતા લઈએ. શરૂઆતની સાંદ્રતા જોતી હોય તો એનો મતલબ કે પ્રક્રિયા શરૂ થાય ત્યારે મૂળ સાંદ્રતા 100% હોય. એટલે મારે નામ શું આપવું પડે ln R0 નામ આપવું પડે. શું નામ આપવું પડે ln R0. અને પ્રક્રિયા શરૂ જ થઈ છે, હજી શરૂ કરવાની બાકી છે. એનો મતલબ એવો થયો કે સમય તો કેવો થઈ જશે t બરાબર 0. કેમ કે હવે આપણે શરૂ કરવાની તૈયારીમાં છીએ, પ્રક્રિયાને શરૂ કરેલી નથી. તો આવા સમયે હવે આપણી પાસે શું આવી ગયું તો કે ln RT t સમયની સાંદ્રતાની બદલે શરૂઆતની સાંદ્રતા એટલે 0 -k t નું મૂલ્ય 0 + c. આ 0 વાળું પદ નીકળી જાય એટલે c બરાબર શું મળી જાય ln R0. હવે આ કિંમત જે છે એ c ની બદલે આપણે લખી નાખીએ એટલે ln RT બરાબર -kT પ્લસ ln R0 થઈ ગયું. આપણી પાસે એક સમીકરણ બની ગયું ને એટલે હવે આપણે સુરેખ રેખા સમીકરણની જો વાત કરીએ તો શું થશે y બરાબર mx પ્લસ c. આવું એક આપણી પાસે બની ગયું. એટલે y અક્ષ ઉપર આપણે શું લખાય ln RT, m ઢાળ તરીકે શું લખાય -k, x અક્ષ ઉપર શું લખાય t અને અહીંયા જે છે c આંતરછેદનું મૂલ્ય આપણને મળવાનું છે ln R0. તો હવે આપણે અહીંયા જે છે એ સમીકરણ છે એટલે y અક્ષ ઉપર આપણે શું લીધેલું કહેવાય તો કે ln RT લીધું કહેવાય. x અક્ષ ઉપર આપણે શું લીધેલું કહેવાય t લીધેલું કહેવાય. બરોબર છે. સાથે સાથે ઢાળની આપણે વાત કરીએ તો શું કહેવાય -k કહેવાય. આંતરછેદની જો આપણે વાત કરીએ તો આંતરછેદ બરાબર શું કહેવાય ln R0 કહેવાય. તો અહીંયા આપણી પાસે જે છે એ હવે શું આવી ગયું તો કે અહીંયા આપણી પાસે આ પ્રકારે જે છે એ સમીકરણ આવી ગયેલું છે. હવે આપણે આ જે ln વાળું સમીકરણ જે છે એ ln વાળા સમીકરણમાંથી પહેલા આપણે k ને સૂત્રનો કરતા બનાવીએ.
પછી આવી જ રીતે આપણે જે છે એ ln નું રૂપાંતર લોગમાં કરશું. પણ એના પહેલા આપણે જે છે એ કયું કાર્ય કરવું છે? તો કે એના પહેલા આપણી પાસે જે ln વાળું સમીકરણ છે ln RT બરાબર માઇનસ KT પ્લસ અહીંયા આવી જશે ln R0. તો હું જો હવે આ KT ને સૂત્રનો કરતા બનાવી લઉં કે ભાઈ આપણી પાસે જે છે એ માઇનસ KT છે તો એનો બરાબર આ બરાબરની આ બાજુએ જશે તો ln RT માઇનસ ln R0. હવે આ માઇનસ નિશાનીને બરાબરની અંદર લઈ જવી હોય તો એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ KT બરાબર અહીંયા જે છે એ પદ કેવું થઈ જાય માઇનસ ln RT અને આ પદ કેવું થઈ જાય પ્લસ ln R0. તો હવે આને રીઅરેન્જ કરી નાખીએ કે પ્લસ વાળું આગળ લઈ લઈએ, માઇનસ વાળું પાછું લઈ જઈએ એટલે ln R0 ના છેદમાં શું આવી ગયું ln RT. અને લોગનો નિયમ છે કે જ્યાં બાદબાકી થતી હોય એને ભાગાકારમાં દર્શાવી શકાય એટલે કે k બરાબર 1/t ln R0 ના છેદમાં RT. આ આપણી પાસે એક પ્રાથમિક સમીકરણ જે છે એ સમીકરણ મળ્યું. બરોબર, આ આપણે ln ને આધારે જે છે એ આપણે સમીકરણને સૂત્રનો કરતા બનાવ્યો. આપણે જે દાખલા ગણવાના હશે એમાં આપણે લોગને મહત્વ આપશું. કોને મહત્વ આપશું? લોગને. બરોબર છે. ચાલો, તો હવે આ જ સમીકરણ જે છે એને આધારે આપણે લોગ વાળું સમીકરણ જે છે એ પણ જોવાનું થશે. બરોબર, તો આ બોર્ડ નંબર 2 છે એ તમે એક વખત જોઈ લ્યો. હવે હું તમને લોગ વાળી મેથડ જે છે એ પણ સમજાવવાનો છું. બરોબર, આ માત્ર જે છે જો સમજી લેજો એક વખત, આટલો જે મેં ભાગ કરાવ્યો છે કે નહીં, આજે તમારે થિયરીનો ભાગ નથી, આ મેં માત્ર એક્સ્ટ્રા વસ્તુ તમને કરાવરાઈ છે કે જે વિદ્યાર્થીઓને વધારે સમજવાની જરૂર હોય છે કે નહીં એ વિદ્યાર્થીઓ માટે થઈને આપણે આ જે છે એ મુદ્દો લખાવરાયો છે. બાકીનો જે પ્રશ્ન જે છે કન્ટિન્યુ આપણે અહીંથી જ રાખશું કે અહીંથી આપણે અહીંયા સુધી પહોંચ્યા અને અહીંયા સુધી આપણે શું કર્યું ઢાળ અને આંતરછેદનું મૂલ્ય મેળવેલું છે. આ આખી વસ્તુ મેં માત્ર એક્સ્ટ્રા કરાવી છે. થિયરીમાં તમારે આ વસ્તુ જે છે એને ઇન્ક્લુડ કરવાની જરૂર નથી. થિયરીમાં તમારે આટલો ભાગ જે છે એ ઉમેરવાની જરૂર નથી. એ માત્ર વિદ્યાર્થીઓ માટે કે જેમને થોડીક એક્સ્ટ્રાની જરૂર હોય એટલે. હવે હું પાછો શું કરીશ, આ જ સમીકરણને લોગમાં ફેરવીશ. ચાલો, એટલે આપણો ત્રીજો ભાગ છે આ જ પ્રક્રિયાનો એ પણ હું તમને જે છે એ હવે સમજાવું છું. બરાબર છે. ત્રીજો ભાગ જે છે એમાં પણ આપણે થોડાક આગળ વધીએ. પછી પાછું હું તમને કહીશ કે ભાઈ કઈ રીતે આપણે જે છે એ આગળ વધી શકાય છે. દરેક વસ્તુ જે છે એ કઈ રીતે હોય છે એની પણ આપણે જાણકારી મેળવતા રહીશું. ચાલો, હવે બોર્ડ નંબર 3 ની આપણે વાત કરીએ. તો આની અંદર આપણી પાસે જે સમીકરણ આવ્યું હતું ને, કયું સમીકરણ આવ્યું હતું? ln RT બરાબર માઇનસ KT પ્લસ ln R0. હવે જો ln જે છે એનો અને લોગનો સંબંધ શું છે એ હું તમને સમજાવું. બરોબર છે, આ પણ એક્સ્ટ્રા વસ્તુ હશે, આ તમારી જાણકારી માટે હોય છે દરેક વસ્તુ. જો ln હોય ને, ln એ હંમેશા e બેઝ હોય એટલે ln e બેઝ x કહેવાય. હવે જ્યારે એને લોગમાં રૂપાંતરણ કરવું હોય ને ત્યારે લોગમાં રૂપાંતરણ કરવા માટે એને 2.303 વડે ગુણવા પડે અને જે લોગ હોય ને એ 10 ના આધાર ઉપર હોય એટલે ln e બેઝ. પણ બેઝ આપણે કોઈ દર્શાવતા હોતા નથી, આધાર આપણે લખતા હોતા નથી. એટલે ln e આધાર x હોય તો એના બરાબર શું લખી શકાય? 2.303 લોગ 10 ના આધાર ઉપર x. તો હવે જો ln x જ્યાં આપેલું છે એની બદલે આપણે લોગ કરવું હોય તો શું કરી શકાય? તો કે આની બદલે હું શું લખી શકું? 2.303 લોગ RT. જો આવી રીતે લખી શકાય. બરાબર, 10 નો આધાર લખતા નથી. અહીંયા શું આવી જશે? માઇનસ KT પ્લસ અહીંયા શું આવી જશે? 2.303 લોગ R0. જો આવી રીતે થયું. હવે આપણે R0 ને સોરી આ લોગ 2.303 જે કિંમત છે એને જો આપણે કરવી હોય તો આખા સમીકરણને 2.303 વડે ભાગી નાખશું. જો આવી રીતે 2.303 લોગ RT એના છેદમાં શું આવી જશે? 2.303 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT એના છેદમાં શું આવી જશે? 2.303 વત્તા
2.303 log r0 જે છે એના છેદમાં શું આવી જશે 2.303. આખા સમીકરણને હું 2.303 વડે ભાગી નાખું તો અહીંયાથી અને અહીંયાથી આ 2.303 કેન્સલ થઈ જાય. હવે મારી પાસે એક મૂળ સમીકરણ આવી જાય છે જેને કહેવાય log rt બરાબર માઇનસ કેટીના છેદમાં 2.303 અને વત્તા કરીને શું લખી નાખશું આપણે તો કે વત્તા કરીને લખી નાખશું log r0. આને પણ હવે આપણે સુરેખ રેખા સમીકરણ જે છે એની સાથે સરખાવી દઈએ y બરાબર mx પ્લસ c. આને આપણે શેના તરીકે દર્શાવી દઈએ y બરાબર mx પ્લસ c. ચાલો તો આ આપણી પાસેનો જવાબ થયો. હવે આપણે જે છે શું કરીએ આને આધારે પણ આલેખ જે છે એ બનાવવો છે આપણે તો એને આધારે પણ જો આપણે આલેખ બનાવવો હોય તો આવી રીતે બનશે. અહીંયા 0 લઈ લઈએ, અહીંયા y અક્ષ લઈ લઈએ, અહીંયા x અક્ષ લઈ લઈએ. ચલો આ બાજુએ કોણ આવી જવાનું છે આ બાજુએ આવી જશે log rt અને અહીંયા આવી જશે સમય t. બરાબર છે. ચલો હવે માઇનસ ઢાળ છે એટલે આલેખ કેવો બને તો કે માઇનસ ઢાળ છે એટલે આલેખ ઉપરથી નીચે તરફ આવશે. ઉપરથી નીચે તરફ આવે એટલે અહીંયા શું આવી જવાનું છે તો કે અહીંયા આવી જાય છે આંતરછેદ અને આંતરછેદનું મૂલ્ય આવી જશે log r0. અહીંયા આપણને ઢાળ મળશે. શું મળશે અહીંયા ઢાળ. તો એ જે ઢાળ છે એની કિંમત કેટલી હશે તો કે ભાઈ ઢાળની કિંમત હશે માઇનસ કેના છેદમાં 2.303. ચાલો તો હમણાં આપણે આ દરેક વસ્તુ કોના માટે લખી હતી ln માટે. હવે અત્યારે આ જ બધી વસ્તુ હું કોના માટે લખું છું તો કે હવે આ બધી જ વસ્તુ log માટે લખીએ છીએ. એટલે આપણે જે સંબંધ શીખ્યા ને કે ln અને log વચ્ચેનો સંબંધ આવો છે તો બંનેને આધારે આપણે આ સમીકરણ શીખ્યા. તો હવે અહીંયા હું શું કરી નાખું છું y અક્ષ. તો y અક્ષ ઉપર કોને લેવાય તો કે અહીંયા લેવાય log rt. ચલો x અક્ષ ઉપર કોને લેવાય t. ચલો ઢાળ શું મળવાનો છે માઇનસ કેના છેદમાં 2.303 અને આંતરછેદ જે છે એ આંતરછેદ શું મળવાનો છે તો કે મળવાનો છે log r0. આ દરેક વસ્તુ જે છે એ MCQ માં આપણને પૂછી શકાય. તો ત્રીજા નંબરના બોર્ડ ઉપર આપણે જે છે આલેખ બનાવી નાખ્યો. હવે દાખલો ગણવા માટેનું સૂત્ર મેળવીએ. તો કે સૂત્રનો કરતા જે છે એ કરતા હવે આપણે વેગ અચળાંક k ને બનાવવો. તો જો હવે આપણે સૂત્રનો કરતા જે છે એ k ને બનાવવો હોય તો કઈ રીતે બનાવશું આપણે તો કે આ સમીકરણ છે એ લખી નાખો log rt બરાબર માઇનસ kt ના છેદમાં 2.303 વત્તા log r0. હમણાં જે રીતે આપણે ln માંથી k ને સૂત્રનો કરતો બનાવ્યા હતા કે નહીં એવી જ રીતે આપણે આ સમીકરણમાંથી બનાવીએ. ચાલો હવે હું આને સૂત્રનો કરતા બનાવું એટલે માઇનસ kt ના છેદમાં 2.303 એટલે શું થઈ જશે log rt માઇનસ log r0. મેં શું કરેલું છે આને બરાબરની આ બાજુએ લઈ આવ્યો. હવે માઇનસ નિશાની અંદર લઈ જવી હોય એટલે આ માઇનસ બને અને આ ઓટોમેટિક કેવું થઈ જાય પ્લસ. એટલા માટે હવે હું શું લખીશ તો કે હવે આ ડાયરેક્ટ આ રીતે લખીએ કે kt બરાબર 2.303 બરાબર log r0 છે ને જો પોઝિટિવ થઈ જાય આ માઇનસ અંદર લઈ જાઓ એટલે આ માઇનસ બને આ પ્લસ બને. પ્લસ વાળાને આગળ લખાય માઇનસ વાળાને પાછળ લખાય એટલે માઇનસ log rt અને કેને સૂત્રનો કરતા બનાવી નાખું અને લોગનો નિયમ છે બાદબાકી હોય એટલે શું થાય ભાગાકાર. તો k બરાબર 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt. બરાબર જો શું થઈ જાય તો આ જે સમીકરણ આવેલું છે આ સમીકરણ આપણને જે છે એ દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે. ચાલો તો અહીંયા સુધીનો જે ભાગ જે છે એ આપણે જે છે એ સૂત્રની સાબિતી માટે મેળવો. હવે આવી જ રીતે આપણે જે છે એ શું કરવાનું છે તો કે આવી જ રીતે આપણે જે છે આ પ્રક્રિયા માટે
અર્ધ આયુષ્ય સમય મેળવવાનો થશે. શું મેળવવાનો થશે? અર્ધ આયુષ્ય સમય. પછી આપણો આ પ્રશ્ન જે છે એ પૂરો થાય. ટૂંકમાં 4 બોર્ડ જે છે એ આપણે આખા આના માટે દર્શાવવાના છે. જેનાથી આપણને જે છે એ શું મળવાનું છે? તો કે જેનાથી આપણને જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા, જો 5 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાણો હોય તો આપણે પોતે જાતે સમજી વિચારીને દર્શાવી શકાય, લખી શકાય. બરાબર છે? ચાલો, તો આ આપણો એનો ભાગ થયો. હવે આપણે આને જવા દઈએ છીએ અને હવે આપણે અર્ધ આયુષ્ય સમય જે છે એ મેળવીએ છીએ. અર્ધ આયુષ્ય સમય કઈ રીતે મેળવીએ? તો કે ગઈ વખતે આપણે શીખાતા કે પ્રક્રિયાની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, જેને પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય જે છે એના તરીકે દર્શાવી શકાય. બરાબર છે? ચાલો, તો આ સૂત્ર જે છે એના ઉપરથી આપણે આગળ વધીએ. પેજ નંબર 4 આપી દઈએ. અહીંયા તમારું જે છે એ 5 માર્ક્સનો પ્રશ્ન પૂરો થશે. હવે આપણે વાત કરવાની છે અર્ધ આયુષ્ય સમય માટેની. હવે શેની વાત કરવાની છે? અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમયનો મતલબ પ્રક્રિયાની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. પ્રક્રિયાની મૂળ સાંદ્રતાને 50% થવા લાગતો સમય, એને કહેવામાં આવે છે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. હવે જો અર્ધ આયુષ્ય સમય મેળવવો છે તો ટી ની બદલે આપણે શું લેવું પડશે? T1/2 લેવું પડશે. અને બીજા નંબરની જો આપણે વાત કરીએ તો બીજા નંબરે જે આપણી પાસે RT છે એની કિંમત તમારે કેવી લેવી પડશે? 50%, એટલે R0/2 જેટલી લેવી પડે. તો હવે આપણે K બરાબર શું લખશું? 2.303/T. ટીની બદલે શું લખાય? T1/2. અહીંયા શું આવી જશે? લોગ. અહીંયા આવી જશે R0 નું R0 છેદમાં R0/2. એટલે છેદનો છેદ હંમેશા ક્યાં આવે? અંશમાં આવે. એટલે R0 કેવા થઈ જાય? કેન્સલ. તો અહીંયા શું થઈ ગયું? K બરાબર 2.303/T1/2 અને અહીંયા આવી જશે log 2. હવે જો તમને log 2 ની કિંમત યાદ હોવી જોઈએ. બરાબર? આ T1/2 ને આપણે ઉપર લઈ જઈએ, સૂત્રનો કરતા બનાવી નાખીએ. T1/2 બરાબર 2.303/K. log 2 છે ને એની કિંમત થાય 0.3010. બરાબર? કેટલું થાય? 0.3010. એટલે તમે 0.3010 અને 2.303 એ બેનો જે છે ગુણાકાર કરશો ને એટલે આપણને જવાબ મળવાનો છે T1/2 બરાબર 0.693/K. કેટલો મળવાનો છે? 0.693/K. તો અહીંયા આપણો જે છે એ આ 5 માર્ક્સનો પ્રશ્ન જે છે એ 5 માર્ક્સનો પ્રશ્ન પૂરો થશે. બરાબર? ચાલો, તો આપણે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એના માટે અહીંયા સુધીની મહેનત કરવી પડે. તો જો એકદમ સહેલું જે છે એ શું થઈ ગયું એ હું તમને અહીંયા શોર્ટમાં સમજાવું. બરાબર છે? આપણે દર વખતે ટેવ છે કે ભાઈ કોઈ પણ ઘટક જે છે એની શોર્ટ મેથડ જે છે એ શોર્ટ મેથડને હંમેશા ફોલો કરવાની હોય. તો આપણે પ્રક્રિયાની શરૂઆત કેમ કરી કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ પ્રક્રિયા વેગના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણને ત્યારે સમીકરણ મળ્યું હતું -dr/dt ચલે છે r⁻1. એના પછી આપણે એવું કર્યું કે ભાઈ હવે અહીંયા ચલે છે ને દૂર કર્યું, ચલે છે ને દૂર કર્યું એટલે શું બની ગયું? K. પછી આપણે જે છે એ dt ને ઉપર લઈ ગયા, R0 ને છેદમાં લઈ આવ્યા અને પછી આપણે જે છે એ એક આવું સમીકરણ મેળવ્યું. હવે હું જે ડાયરેક્ટ સમીકરણ છે એ લખું છું કે ભાઈ dr/r બરાબર -kt. આવું હતું ને? પછી આપણે આનું સંકલન કર્યું. સંકલન કર્યું એટલે આપણને જવાબ શું મળ્યો હતો કે ભાઈ ln RT બરાબર -kt + c. બરાબર છે? તો હવે આપણી પાસે આ જે સમીકરણ જે છે એ આવેલું છે, આ સમીકરણની જો વાત કરીએ તો પછી આમાં આપણે c ની કિંમત મેળવતા હતા. c ની કિંમત મેળવ્યા પછી એનો આલેખ દોરતા હતા. તો c ની કિંમત આપણને શું મળી હતી
કે ભાઈ ln RT બરાબર માઇનસ KT પ્લસ ln R0, બરોબર. આને આધારે જે છે એ પછી આપણે શું કરવાનું, આલેખ બનાવવાનો. શું બનાવવાનો? આને આધારે આલેખ બનાવી નાખવાનો. આલેખ બનાવ્યા પછીનું કામ શું કરવાનું, લોગમાં રૂપાંતરણ કરવાનું. હવે લોગમાં રૂપાંતરણ કરીએ તો શું થઈ જાય કે log RT બરાબર માઇનસ KT ના છેદમાં 2.303 અને વત્તા શું આવી જશે, log R0. હવે આ જે લોગ વાળું નવું સમીકરણ આપણી પાસે આવ્યું કે નહીં, એનો પણ આપણે શું કરવાનો, આલેખ બનાવવાનો. અને આલેખ બનાવ્યા પછી કે ને સૂત્રનો કરતા બનાવવાનો. કેને સૂત્રનો કરતા બનાવશો એટલે આવી જશે 2.303 છેદમાં T log R0 ના છેદમાં RT. આ સમીકરણ જે છે એ આપણા માટે દાખલા માટે બહુ જ ઉપયોગી થવાનું છે. કોઈ પણ દાખલા ગણવા હશે તો આપણે આ સૂત્ર જે છે એની જરૂર પડવાની છે, બરોબર. અને પછી આપણે મેળવતા હતા T1/2.693/K. તો જોવો જોઈએ આપણી પાસે આ જે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એને સમજવા માટે આપણે આવી રીતના શોર્ટ મેથડ જે છે એને ફોલો કરવાની થશે. આટલી વસ્તુ જે છે એ આની અંદર આવેલી હોવી જોઈએ, બરોબર છે. ચાલો તો પહેલાં એક વખત જોઈ લે એટલે આપણે આખું બોર્ડ જે છે એ આના પહેલાં આગળ ઉપર વધીએ, બરોબર છે. ચાલો જો તો બોર્ડ નંબર 4 જે છે એનું આપણે એક ઉડતી નજરે જે છે એ રિવિઝન જે છે એ રિવિઝન કરી નાખીએ, બરોબર છે. એટલે આપણને ખબર પડે કે આટલી જ વસ્તુ આપણે જે છે એ આ ટોપિકમાંથી યાદ રાખવાની છે. આટલી વસ્તુને તમે ફોલો કરશો એટલે ઓટોમેટિક તમારી પાસે પણ આવા 4 બોર્ડ જે છે એ ભરાઈ જવાના છે. ચાલો પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી કરવાની, પ્રક્રિયા વેગ એટલે કે dR/dt ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાત. પછી આપણે શું કર્યું તો કે પછી આપણે કર્યું કે dR/R બરાબર -K × dt. તો એને આપણે આવી રીતે દર્શાવી શકાય. પછી ln RT કારણ કે આનું સંકલન કરો તો ln RT બની જાય, માઇનસ dt માંથી K બની જાય, સંકલન અચળાંક C. C ની કિંમત કઈ રીતે મેળવવાની તો કે મૂળ સાંદ્રતા બરાબર R0 લઈ લેવાનો અને સમય 0 એટલે કે ln RT બરાબર -KT પ્લસ ln R0 થઈ જશે. હવે આ જે સમીકરણ એનું આલેખ લઈ લેવાનું. આલેખ બનાવ્યા પછી એને લોગમાં રૂપાંતર કરવાનું. લોગ માટે આટલું જ કરવાનું કે ln દૂર કરીને શું કરી નાખવાનું, લોગ, અને આને 2.303 વડે ભાગી નાખવાનું. એટલે આપણી પાસે જે સમીકરણ આવે એનો ફરીથી શું કરી નાખવાનો, આલેખ દોરવાનો. અને આનો આલેખ દોર્યા પછી કેને સૂત્રનો કરતા બનાવવાનો. તમે કેને સૂત્રનો કરતા બનાવો એટલે સમીકરણ બને 2.303 ના છેદમાં T log R0 ના છેદમાં RT. આ દાખલા ગણવા માટે અગત્યની વસ્તુ થશે. અને અહીંયા શું આવી જશે, T1/2 બરાબર 0.693/K. તો આ આપણું જે છે એ આજનું પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એને સમજાવવા માટેની સંપૂર્ણ રીત હતી, બરોબર છે. હવે આપણે જે છે એ આની જ આધારે આભાસી શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સમજાવવાની છે. જેવી રીતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાને સાબિત કરી પછી શું શીખ્યા, આભાસી શૂન્ય ક્રમની પ્રક્રિયા. એવી જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા શીખ્યા પછી હવે વાત કરવાની છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એના વિશે પણ આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. બહુ સહેલી મેથડ હોય છે, આ આપણને તરત જ આવડી જવાની છે. આભાસી શૂન્ય ક્રમની પ્રક્રિયા બહુ સહેલો ટોપિક છે. ચાલો તો હવે આપણે એના ઉપર જે છે એ થોડીક માથાકૂટ કરીએ. બોર્ડ નંબર 5 આપી દઈએ. હેડિંગ જે છે એ મારી દેવું છે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમને એવું શીખવાડ્યું હતું કે ભાઈ પ્રક્રિયા જે છે ને એ પ્રક્રિયા તો વાસ્તવમાં કેવી છે તો કે પ્રક્રિયા વાસ્તવમાં પ્રથમ ક્રમની હતી, પણ આપણને આભાસ શું થયો કે આ પ્રથમ ક્રમ જેવી શૂન્ય ક્રમ જેવી હોવી જોઈએ. એવી રીતે આભાસી પ્રથમ ક્રમમાં શું હશે, પ્રક્રિયા દ્વિતીય ક્રમની હશે, પણ આપણને એવો આભાસ થશે કે આ પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમ જેવી હોવી જોઈએ. આવું ક્યારે બની શકે એ હું તમને સમજાવું. ચલો
પહેલા આપણે આ વસ્તુને સમજાવવા માટે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા દર્શાવીએ. શું છે રાસાયણિક પ્રક્રિયા? તો કે A + B gives C + D. આવી એક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે આવી પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયા વેગ નક્કી કરવાનો હોય, R એવરેજ નક્કી કરવાની હોય તો આપણે શું લખીએ કે ભાઈ -dR/dt બરાબર K. A પ્રક્રિયકની સાંદ્રતાની 1 B પ્રક્રિયકની સાંદ્રતાની 1. બરોબર. કારણ શું છે કે બંનેની સાપેક્ષમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે આપણે આવી રીતે એને દર્શાવી શકાય. પણ હવે સમજો, આપણે પાછું એવું પણ કેવું છે કે આ બેમાંથી કોઈ એક પ્રક્રિયક જે છે એ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે લેતા. અહીંયા આપણે જે છે એ શું કરવું છે? બેમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે લેતા. એના કારણે શું થશે? તો કે એના કારણે એવું થશે કે પ્રક્રિયાને અંતે લગભગ અચળ રહે છે. કે આખી પ્રક્રિયા થઈ ગઈ પણ એ પ્રક્રિયકનું પ્રમાણ છતાં પણ લગભગ કંઈ ઘટાડો થયો એવું લાગતું નથી. એ સાંદ્રતામાં કંઈ ફેરફાર થયો હોય એવું લાગતું નથી. એટલા માટે આપણે એની સાંદ્રતા જે છે એ સાંદ્રતાને કેવી લઈ લઈએ? અચળ લઈ લઈએ. અહીંયા બી ઘટકની સાંદ્રતાને હું શું લઈ લઉં? અચળ. તો જો શું થયું કે -dR/dt બરાબર K, અને અહીંયા શું આવી જશે? A⁻1. હું આ સમીકરણની વાત કરું તો પ્રક્રિયાનો ક્રમ કેવો હતો? 1 + 1 બરાબર 2. પણ જેવી તમે પ્રક્રિયકની સાંદ્રતાને અચળ લીધી એટલે પ્રક્રિયાનો ક્રમ કેવો થઈ ગયો? પ્રક્રિયાનો ક્રમ થઈ ગયો 2. એટલે બીજો ક્રમની પ્રક્રિયા હતી, પરંતુ આપણને લાગે છે પ્રથમ ક્રમ જેવી. એટલે અહીંયા આપણે શબ્દ વાપરવો પડે આભાસી પ્રથમ ક્રમ. અને પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એની સાંદ્રતાની જ સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. આની જો વાત કરીએ તો આ માત્ર આપણે એની સાપેક્ષે જ નક્કી કરશું. હવે ઉદાહરણ તરીકે સમજાવો. ફોર એક્ઝામ્પલ, આપણે જે છે એ આ વસ્તુને એસ્ટરના જળ વિભાજન તરીકે જોઈએ. શેના તરીકે જોઈએ? એસ્ટરના જળ વિભાજન તબક્કા તરીકે જોઈએ. સમજીએ કે જો આપણી પાસે અહીંયા શું છે? એક એસ્ટર આવેલો છે CH3COOCH3, જેને આપણે મિથાઇલ એસિટેટ કહેવાય. એની પ્રક્રિયા પાણી સાથે કરીએ કોઈ પણ એસિડની હાજરીમાં. એટલે હવે આપણને નિપજ શું મળશે? તો કે નિપજ મળશે એસિટિક એસિડ વત્તા મિથેનોલ. જો આ એક પ્રક્રિયા તો થઈ. હવે અહીંયા જે આપણી પાસે આવે છે એને શું કહેવાય? તો કે આને કહેવાય મિથાઇલ એસિટેટ. આને કહેવાય પાણી. આ આપણી પાસે જે નિપજ છે એને કહેવાય એસિટિક એસિડ, અને આને કહેવામાં આવે છે મિથેનોલ. હવે આ પ્રક્રિયાની જો વાત કરીએ તો હું એવું તમને સમજાવું છું કે ભાઈ શરૂઆતની આપણે વાત કરીએ. શરૂઆતમાં તો એસ્ટરની સાંદ્રતા છે 0.01 મોલારિટી. કેટલી સાંદ્રતા છે? 0.01 મોલારિટી. પાણીની સાંદ્રતા હોય 55.55 મોલારિટી. ચાલો, આ તો કે નિપજ બની નથી. હવે આપણે બીજું લખવું છે પ્રક્રિયાને અંતે, કે ભાઈ આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ. તો હવે અહીંયા એસ્ટર સંપૂર્ણ વપરાઈ ગયું, 0.00 મોલારિટી થઈ. તો જો આપણે એક વસ્તુ શીખેલા છે કે કોઈ પણ પ્રક્રિયા જે છે એ ઓછી સાંદ્રતાવાળા પ્રક્રિયકની સાપેક્ષે જ નક્કી થાય, જેને આપણે સીમિત પ્રક્રિયક તરીકે ઓળખતા હતા. શેના તરીકે ઓળખતા હતા? સીમિત પ્રક્રિયક તરીકે. તો આ બંનેની સાપેક્ષમાં ઓછું પ્રમાણ કોનું છે? એસ્ટરનું. એટલે એસ્ટર સંપૂર્ણ વપરાઈ જશે. પાણી એસ્ટર જેટલું જ વપરાશે, એટલે કે 0.01. તો એ આપણને કેટલું મળશે? તો કે એ આપણને મળશે 55.54 મોલારિટી.
અને નિપજ કેટલી બનશે? 0.01 મોલારિટી, 0.01 મોલારિટી. સમજો, તમે પ્રક્રિયાની શરૂઆત કરી ત્યારે એસ્ટર અને પાણી બંનેની સાંદ્રતા હતી, એટલે આપણને શરૂઆત જે છે એ જોવા જઈએ તો શરૂઆતમાં આવું મળે કે -dr/dt બરાબર કે અહીંયા જે છે એ શું આવી જશે? એસ્ટરની સાંદ્રતાની 1 અહીંયા જે છે એ શું આવી જશે? પાણીની સાંદ્રતાની 1. એટલે આપણને એવું લાગે ખરા કે ભાઈ 1 + 1 બરાબર પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 2. પણ તમે જુઓ કે હતું 55.55, અંતે 55.54, તો પાણીની સાંદ્રતામાં કંઈ ફેરફાર થયો નથી. તો આવા સમયે પાણીની સાંદ્રતા તો લગભગ કેવી થઈ? અચળ જ થઈ. તો અચળ સાંદ્રતા જે છે ને લખવાનો કોઈ મતલબ તો છે નહીં. એટલા માટે -dr/dt બરાબર કે, અને અહીંયા આપણે શું લખશું? એસ્ટરની સાંદ્રતા. અને અહીંયા જે છે ને હું કે ને એક અલગ અચળાંક આપી દઉં, K0 કહી દઉં. હવે તો K0 શું કામ કીધું મેં? કારણ કે અહીંયા મેં શું કર્યું છે? K ની સાથે પાણીની સાંદ્રતાને અચળ ધારી લીધી છે. એટલે હવે મારી પાસે જે સમીકરણ બનેલું છે કે નહીં, એ સમીકરણ આવું છે -dr/dt બરાબર K0 એસ્ટરની સાંદ્રતાની 1. આ હતી કેવા ક્રમની? બીજી. પણ આપણને ખબર પડી કે આમાં પાણીની સાંદ્રતા કેવી છે? અચળ. તો આપણને આભાસ થયો કે આ બીજા ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ નહીં. કેવી હોવી જોઈએ? પ્રથમ ક્રમની હોવી જોઈએ. એટલા માટે આપણે આને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવાનું છે, જ્યાં આપણે K0 ને આધારે ઓળખશું કે આ પ્રથમ ક્રમ નથી. કેવો છે? આભાસી પ્રથમ ક્રમ છે. સમજણ પડી ગઈ? જ્યારે પણ આભાસી પ્રથમ ક્રમ હશે ને ત્યારે આપણે K0 કરેલું હશે, એટલે આપણને ખબર પડી જશે કે આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. માત્ર K લખેલો હોત તો આપણે પાછું શું કહી દે? તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો અહીંયા જુઓ તમે કે શું કર્યું? પહેલા આપણે એક ABCD વડે સમજાયું, અહીંયા એસ્ટર વડે સમજાયું. અહીંયા આપણે એવું કીધું કે A અને B બંને લ્યો તો આપણને દ્વિતીય ક્રમ મળે, પણ B ની સાંદ્રતાને અચળ ધારી લ્યો. પણ B હતો કોણ? તો કે B જો પાણી હતો. પાણી હતું કેટલું શરૂઆતમાં? તો કે પાણી હતું 55.55 મોલારિટી, પણ પાણી વધ્યું કેટલું? 55.54, જેનાથી કાંઈ ફેર પડતો નથી. અને ફેર નથી પડતો એટલા માટે આપણે એને કહેવામાં આવે છે પાણીની સાંદ્રતા અચળ છે. માટે આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. ખ્યાલ આવી જશે? ચાલો, તો આજે આપણે જે છે એ અહીંયા સુધીની માહિતી જે છે એ માહિતી શીખવાનું રાખીએ. આવતીકાલથી આપણે જે છે એ અત્યાર સુધી જે શીખ્યા છીએ એને અનુરૂપ દાખલા જે છે એ દાખલાના હું તમને થોડી ઘણી જે છે ચર્ચા કરીશ. બરોબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.